નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। તમે સૌ જાણો છો કે એક વૃદ્ધ કાકાને અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવે છે અને જે કાકા છે થરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરે છે, પણ પોલીસ એફઆઈઆર લેતી નથી અને કેટલાય દિવસો પસાર થાય છે। પછી ચૌધરી સમાજના આગેવાનો બધા ચૌધરી સમાજ આખી ભેગી થાય છે, પણ લેવામાં આવે છે અને જે અસામાજિક તત્વો છે તેમને પછી ધરપકડ કરવામાં આવે છે અને થરામાં રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે। ત્યાર પછી જે એક થરાની બાજુમાં એક સ્થળ છે, ત્યાં બદ્રીનાથગીરી અને કેટલાક સંતો દ્વારા એક સભા યોજવામાં આવે છે અને દરેક સમાજના સેવકો, ચૌધરી સમાજના દરેક સમાજના સેવકો ત્યાં ભેગા થાય છે અને ચૌધરી સમાજમાં એક યુવક જેનું નામ છે માનસિંહજી ચૌધરી, જે બદ્રીનાથ બાપુને કંઈક બોલે છે અને પછી બદ્રીનાથ બાપુ પણ તેમને એવું કહે છે કે તને પણ ઉઠાવી લઈશ અને ગોળી મારી દઈશ। તો સંત થઈને આવી વાત કરવી શું યોગ્ય વાત છે? જો આ વિડીયો।